દિયોદરની નર્મદા કેનાલમાં યુવતીને પડતા જોઈને 108 ટીમે બચાવીને સરાહનીય કામગીરી કરી। જેની વાત કરવામાં આવે તો દિયોદરમાં 108ની ટીમે ફરજ દરમિયાન એક યુવતીને કેનાલમાંથી બહાર નીકળી સરાહનીય કાર્ય કર્યું છે। ગઈકાલે 108ની ટીમ દિયોદર પંથકમાં ગામમાં ડિલિવરીના કેસમાં સગર્ભા મહિલાને લઈ નર્મદા કેનાલ નજીકની હોસ્પિટલમાં જવા નીકળી હતી। આ દરમિયાન કેનાલ નજીક એક યુવતીને અચાનક આત્મહત્યાના ઈરાદે કેનાલમાં કૂદકો મારતા પાયલટે તાત્કાલિક 108ને સાઈડમાં કરી અને સ્ટાફે મળી અંદરથી રસો ફેંકી અને તેનો જીવ બચાવ્યો હતો। જે બાદ યુવતીને બહાર નીકળવાની જરૂર સારવાર આપવાની સરાહનીય કાર્ય કર્યું છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં નોખા ગામે ગઈકાલે એક ડિલિવરીના કેસ હોવાથી 108 હતી, જેમાં બાદ 108 સગર્ભા મહિલાને લઈ દિયોદર રાફેલ હોસ્પિટલ તરફ જવા નીકળી હતી। આ દરમિયાન સલીમગઢ પાસે આપ થતી કેનાલ અચાનક જ એક 25 વર્ષની યુવતીને આત્મહત્યાના ઈરાદે છલાંગ લગાવી હતી, જેમાં સમયનો વિલંબ કર્યા વગર પાયલટ દિનેશભાઈ નાઈએ તાત્કાલિક 108ને રોડની સાઈડમાં રોકી હતી અને 108ના કર્મચારીઓએ ફરજ વચ્ચે માનવીના ધોરણે જીવ બચાવવાનું મોટું કામ કરતા સ્થાનિક મહિલાનો જીવ બચાવ્યો હતો। અમે અહીં અમારી દિયોદર 108ને અહીં બાજુનું ગામ છે નોખા ગામ, ત્યાંનો એક ડિલિવરીનો કેસ હતો બપોરે 3 વાગ્યાના આસપાસ। તો એ બેનને ઓપરેશન કરવાનું હોવાથી અમે એ પેશન્ટને થરા CHC લઈ જવાના હતા, રેફરલ હોસ્પિટલ થરા। અહીં કને જે મુખ્ય કેનાલ ચાલે છે તે કેનાલ રોડ ઉપરથી અમે જઈ રહ્યા હતા। તે દરમિયાન સલીમગઢ ગામ નજીક અમારી નજર સમક્ષ એક બેને આપઘાત કરવા માટે સીધા કેનાલમાં કૂદકો લગાવ્યો। એ અમારાથી લગભગ 100 મીટર જેવું અંતર હશે। અમે જોઈ ગયા, એને બચાવવા માટે અમે તરત એમ્બ્યુલન્સ સાઈડમાં કરી અને અમારી 108 ઇમરજન્સીમાં જે રસો આપેલો છે તે રસો અમે ફેંક્યો અને એ બેનને પકડવા માટે અમે જોરથી કીધેલું, બેન રસો પકડી લો, રસો પકડી લો। 2-3 વાર રસો ફેંકવા છતાં એ બેને ના પકડ્યો। જ્યારે ત્રીજી વાર રસો ફેંક્યો ત્યારે એ બેને રસો પકડ્યો અને રસા દ્વારા અમે એમને બહાર લઈ લીધા અને એ બેન બચી ગયા। તો એ બેન બચી ગયા તે બદલ અમે 108 ઇમરજન્સીમાં જે નોકરી કરીએ છીએ તેનું મને ગર્વ છે કે મેં એક જીવ બચાવ્યો। તે બદલ હું જીવીકે હિમાલયનો પણ આભારી છું। દશરથ સોઢા, દિયોદર।